નમસ્તે બાળ દોસ્તો, ચાલો ફરી એકવાર ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. વિભાગ 1. આ કાવ્ય એક આખ્યાન ખંડ છે અને આ કાવ્યના કવિનું નામ છે પ્રેમાનંદ. તો ચાલો બાળ દોસ્તો, આપણે આ કવિનો પરિચય મેળવીએ. પ્રેમાનંદ. સમય ઈસવીસન 17મી સદી. મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણભટ્ટ માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત કરી નિરૂપીને આખ્યાયનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાયન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પણ પામ્યા છે. ભાગવતના દશમ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર અને ઉમરણ કરીને આ સુદામા ચરિત્ર જનમન રંજન અને રસ નિસ્પતિનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા સ્કંદનો છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દીનહીન બાલ સખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનાનું ઉત્તમ કાવ્ય બની રહે છે. તો બાળ દોસ્તો, ધ્યાનથી સાંભળજો. પંક્તિઓના અંદર આવેલા શબ્દો થોડા અઘરા છે, તે સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો સમજીએ. સૂતા સેજિયાએ અવિનાશ રે, 8 પટરાણી છે પાસરે. સૂતા છે એટલે કે પોઢિયા છે. સેજિયાએ એટલે કે સેજ પર, પથારીમાં. અવિનાશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. 8 પટરાણી, તેમની મુખ્ય રાણી કેટલી છે? 8. તે તેમની આસપાસ છે, તેમની આસપાસ તે ઊભી છે. હવે આ મુખ્ય 8 પટરાણીઓ કઈ કઈ છે? તો રૂકમણી, શ્રી વૃંદા, ભદ્રાવતી, જાંબુવતી, સત્યા, કાલંદી, લક્ષ્મણા અને સત્યભામા. આ એમની મુખ્ય 8 પટરાણીઓ છે. રૂકમણી તડાસે પાય રે, કે છે કે જે રૂકમણી છે તે કહે છે કે ભગવાનના કહે છે કે ધીરે ધીરે પગમાં ચંપી કરે છે, તેના પગ ધીમે ધીમે તે દબાવી રહી છે. જ્યારે શ્રી વૃંદા ઢોળે વાય રે, જ્યારે કહે છે કે તેમની પત્ની શ્રી વૃંદા જે છે તે કહે છે ધીરે ધીરે પંખો નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારીએ, તેમની જે બીજી પત્ની છે ભદ્રાવતી
તે કે છે કે તેમની તરફ દર્પણ એટલે કે અરીસો પકડીને ઊભી છે. જાંબુવતીએ ગ્રહી જલધારીએ, જ્યારે જાંબુવતી નામની જે પત્ની છે તેમણે કે છે કે જલની પાણીની ઝારી લઈને તે તેની આસપાસ ગોઠવાઈ ગઈ છે. યક્ષ કદર્મ સત્યા સેવેરે, કે છે કે યક્ષ કદર્મ એટલે કે કસ્તુરી અથવા ચંદન કે છે કે એ સત્યા નામની જે પત્ની છે તેમની તે કાઢે છે, લગાવી રહી છે. જ્યારે કાલંદ્રી તે અગર ઉખવેરે, અગર એટલે કે એક જાતનો સુગંધી પદાર્થ, કાલંદી તે પદાર્થને કે છે કે કાઢી રહી છે. ફરીથી, અવિનાશ પથારીમાં સૂતા છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પથારીમાં સૂતા છે. 8 પટરાણીઓ તેમની પાસે બેઠી છે. રૂકમણી શ્રી કૃષ્ણના હળવે હળવે પગ દબાવે છે, ત્યારે શ્રી વૃંદા તેમને પંખો નાખે છે. ભદ્રાવતીએ હાથમાં અરીસો દર્પણ પકડ્યો છે, જ્યારે જાંબુવતીએ જલની જારી લીધી છે. સત્યા શ્રી કૃષ્ણને સુગંધી લેપ લગાડે છે, જ્યારે કાલિંદી અગરના લેપને દૂર કરે છે. લક્ષ્મણા નામની જે પત્ની છે તે લક્ષ્મણા તંબોળને લાવે છે એટલે કે પાનનું બીડું લઈને આવે છે. તંબોળ એટલે કે પાનનું બીડું લઈને આવે છે. સત્યભામા બીડી ખવડાવે છે. બીડી એટલે કે પાનનું બીડું સત્યભામા તેમને ખવડાવે એટલે કે ખવડાવે છે. હરિ પોઢિયા હિંડોળા ખાટરે, કે છે કે ઈશ્વર શ્રી કૃષ્ણ કે છે કે હિંડોળા ખાટમાં સૂતા છે. પાસે પટરાણી છે 8 રે, અને તેમની આસપાસ એમની 8 પટરાણીઓ બેસી છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે. 16 સહસ્ત્ર એટલે કે બીજી 16,000 એમની સ્ત્રીઓ છે, પત્નીઓ છે. કો હંસગતિ ગજગામા રે, કે છે કે કોઈ હંસ જેવી ચાલવાળી તો કોઈ કે છે કે હાથી જેવી ચાલવાળી છે. કોઈ મૃગનયણી એટલે કે હરણ જેવી આંખોવાળી છે તો કોઈ ચકોરી છે. કોઈ શ્યામલડી છે તો કોઈ રૂપાળી ગોરી છે. કોઈ મુગ્ધા બાલ કિશોરી છે તો કોઈ શ્યામ છબીલી છોરી છે. કોઈ કે છે કે શ્યામ દેહવાળી છોરી સ્ત્રીઓ છે. કે છે કે બીજી 16,000 સ્ત્રીઓ પણ ત્યાં છે. કોઈ હંસની ચાલવાળી તો કોઈ હાથીની ચાલવાળી છે. કોઈની આંખો હરણની આંખો જેવી છે તો કોઈની ચકોર જેવી છે. કોઈનો વાન શ્યામ છે તો કોઈ વાનથી ગોરી છે. આગળ, ખડકાવે કંકણ મોરી રે. ખડકાવે એટલે કે ખખડાવે છે. કંકણ એટલે કે ચૂડી. મોરી રે ચપડા લેતે ચિત્ત ચોરી રે, કે છે કે આ ચંચળ સ્ત્રીઓ કે છે કે હરિનું મન મોહી લે છે. કો ચતુરા સંગત નાચે રે, કે છે કે કોઈ કે છે કે ચંચળ સ્ત્રી શ્રી કૃષ્ણની કે છે આસપાસ નૃત્ય કરી રહી છે. તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. કોઈ શ્રી કૃષ્ણને પસંદ કરીને તેમનો કે છે સંગ પણ ઝંખે છે, યાચે છે. હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. કે છે કે કોઈ કે છે કે શ્રી કૃષ્ણની આગળ રહીને તેમના ગુણ ગાય છે તો વસ્ત્ર બિરાજે નાના ભાતી એટલે કે જાત જાતના કોઈએ કે છે વસ્ત્રો પહેર્યા પણ છે. ફરી, કોઈ ચતુરા નાચે છે તો કોઈ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરીને તેમનો સંગ તેમનો સાથ ઝંખે છે, યાચે છે. આમ સૌ હરિ આગળ રહીને તેમના ગુણ ગાય છે. સૌએ ભાત ભાતના જાત જાતના વસ્ત્રો પહેર્યા છે. ચંગ મૃદંગ એટલે કે મુખથી વગાડવામાં આવતું એક પ્રકારનું વાજિંત્ર.
અને ઉપંગ ગાજે રે. ઉપંગ એટલે કે એ બી એક પ્રકારનું વાજિંત્ર છે. શ્રીમંડળ વીણા વાજે રે, અને શ્રીમંડળ વીણા ત્યાં વાગી રહી છે. ગાંધર્વા એક પ્રકારની કોટી છે, જે ઇન્દ્રના ઇન્દ્ર જ્યાં નું રાજકાજ લઈને બેઠા હોય છે ત્યાં કે છે તેઓ નૃત્ય કરતા હોય છે. તો કે ગાંધર્વા કળા કો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. કે છે કે કોઈ ગાંધર્વ કળા કરે છે તો કોઈ ફટક અવાજ સાથે હાથમાં વસ્ત્ર પકડ્યું છે. ચતુરા નવ ચૂકે ચાલ રે. ચતુરા એટલે કે ચતુર સ્ત્રી, તેનું જે લય છે તે ચૂકતી નથી. હીડે મરમે જેમ મરાલ રે. કે છે કે તે હંસની ગતિના જેમ કે છે કે મર્મ સાથે ચાલે છે. મર્મ સાથે તે ચાલે છે. મેનકા ઉર્વશી જોડે રે. એટલે કે મેનકા અને ઉર્વશી જે બે અપ્સરા છે તે સાથે જ છે. તેથી રીઝ્યા શ્રી રણછોડ રે. તેમને જોઈને કે છે કે રણછોડરાય ભગવાન શ્રી કૃષ્ણ રીઝ્યા એટલે કે પ્રસન્ન થાય છે. એમ થઈ રહ્યો થઈ કાર રે. આ રીતે કે છે કે નાચગાન થઈ રહ્યા છે. રસમગ્ન છે વિશ્વાધાર રે. કે છે કે રસમગ્ન થઈ રહ્યા છે વિશ્વાધાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ રે. એવે એટલે કે એવામાં દાસી ધાતી આવી રે. એટલામાં કે છે કે દાસી દોડતી આવે છે. ધાતી એટલે કે દોડતી આવે છે. તે નાથી પાસે બોલાવી દે. કે છે કે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેમની સામે તેને બોલાવે છે. ફરીથી આ રીતે નાચગાન થઈ રહ્યા છે. વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે. શ્રી કૃષ્ણ તેને તેની પાસે બોલાવે છે. ન હોય નારદજી બોલી સાહેલી શીશ નામી રે. એ છે કે આ જે દાસી છે તે માથું ઝુકાવીને કહે છે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. દ્વિજ એટલે કે બ્રાહ્મણ, અને દ્વારે એટલે કે દ્વાર પર હે નાથ એક બ્રાહ્મણ આવીને ઊભો છે. ન હોય નારદજી અવશ્ય મેવ રે. કે છે કે આ નારદજી જેવા મને લાગતા નથી. ન હોય વશિષ્ઠ ને વામદેવ રે. કે છે કે તે વશિષ્ઠ કે વામદેવ પણ નથી. ન હોય દુર્વાસા ને અગત્ય રે. તે કે છે દુર્વાસા કે અગત્ય પણ નથી. મેં તો જોયા ઋષિ સમસ્ત રે. હું તો બધા જ ઋષિને સારી રીતે ઓળખું છું, જાણું છું. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે. કે છે કે આ વિશ્વામિત્ર કે અત્રિ પણ નથી લાવ્યો કોની પત્રી રે. અને કોઈ કે છે કે કોઈનો કાગળ પણ તેઓ લાવ્યા, કોઈ પત્ર પણ તે લાવ્યા નથી. ફરીથી નથી એ દુર્વાસા કે નથી એ અગત્ય ઋષિ. મેં આ તમામ ઋષિઓને કે છે કે જોયા છે, જાણ્યા છે. એ વિશ્વામિત્ર નથી કે નથી અત્રિ ઋષિ. એ કોઈનો પત્ર પણ લાવ્યા નથી. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે. એટલે કે તે કોઈ દુઃખી, દરિદ્ર, ગરીબ કે છે કે વ્યક્તિ જેવો ભાસે એટલે કે દેખાય છે. એક તુંબી પાત્ર છે પાસે રે. તુંબી પાત્ર એટલે કે પાણી પીવાનું પાત્ર. તેની પાસે માત્ર એક તુંબી પાત્ર જ છે. પિંગલ જટા ને ભસ્મે ભર્યો રે. કે છે કે તેના માથે પિંગલ એટલે ભૂખરી જટા છે, ભૂખરા રંગની જટા છે. અને કે છે દેહ જે છે તેનું જે શરીર છે તે રાખ જેવું ખરડાયેલું છે. શુદ્ધા રૂપિણી સ્ત્રીને તે વર્યા રે. કે છે કે એ જાણે કોઈ ભૂખ રૂપી સ્ત્રીને પરણ્યો હોય
તેવો મને લાગી રહ્યો છે. વરિયા એટલે કે પરણ્યો હોય તેવો મને લાગી રહ્યો છે. શેરીએ ઊભા થોકે થોકરે કે છે દ્વાર ઉપર તેને જોવા માટે લોકોની ભીડ જામી ગઈ છે. ઢગલાબંધ લોકો ઊભા છે. તેને જોવા મળ્યા બહુ લોક રે કે છે કે તેને બહુ બધા લોકો જોઈ રહ્યા છે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે કે છે કે તેણે પ્રણામ કરીને આ કહેવડાવ્યું છે, મારું સુદામો છે નામ રે, અને મારું નામ કે જે સુદામા છે. ફરી સમજીએ. તે દુઃખી અને દરિદ્ર જેવો લાગે છે. એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે. એને માથે ભૂખરા રંગની જટા છે અને જટા તથા તેનો દેહ જે છે તે રાખોડી કલરનો ખરડાયેલો છે. એ જાણે કોઈ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગી રહ્યું છે. એને જોવા માટે શેરીમાં થોકબંધ એટલે કે લોકોના ટોળે ટોળા વળીને ઊભા છે. તેણે પ્રણામ કરીને આપને કહેવડાવ્યું છે એટલે કે કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. મારું નામ કે છે કે સુદામા છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે કે છે કે જે સમયે દાસીનો જે આ શબ્દ છે તે સાંભળ્યો ત્યારે હે હે કરીને ઉઠ્યો શામળ્યો રે. ત્યારે કે છે અચાનક અચંભા જેવા શબ્દો સાંભળતા તે એકદમ સફાળા થઈને ઊભા થઈ જાય છે. મારો બાળ સ્નેહી સુદામો રે કે છે કે બાળ સ્નેહી એટલે મારો નાનપણનો મિત્ર આ તો સુદામા. હું દુખિયાનો વિસામો રે કે છે એ તો મારા જેવા દુખિયાનો કે છે કે વિસામો છે. ઉઠી ધાયા જાદવ રાય રે કે છે કે આવું જ કહેતા જે જાદવ રાય છે તે ધાયા એટલે કે દોડ્યા. મોજા નવ પહેર્યા પાય રે. મોજા એટલે કે મોજડી પણ તેમણે તેમના પગમાં પહેરી નહીં. પાય એટલે કે પગ, પગમાં પહેરી નહીં. પિતાંબર ભૂમ ભરાય રે કે છે એમનું જે પહેરણ છે, એમનું જે પિતાંબર છે તે બી તેમના પગમાં ભરાઈ જાય છે. જય રૂકમણી ઊંચું સાય રે કે છે કે રૂક્ષ્મણી તરત પાછળ જાય છે અને એમનું જે પિતાંબર જે પગમાં ભરાઈ રહ્યું હતું તે જઈને ઊંચું કરે છે. આનંદે ફૂલી ઘણું કાય રે કે છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે શરીર છે તે આનંદથી કે છે કે ફૂલી રહ્યું છે, ખૂબ ખુશ થઈ રહ્યા છે. હૃદયા ભર શ્વાસ ન માય રે એમના હૃદયમાં કે છે શ્વાસ સમાતો પણ નથી. ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય રે કે છે કે ઊભા થાય, દોડે છે તો પડે છે અને પડે છે પાછો દોડે છે અને કે છે કે સુદામાને મળવા માટે તે એટલા આતુર છે કે તેમને એક પળ પણ જુગ જેવી લાગી રહી છે. ફરી સમજાવું. દાસીના શબ્દો સાંભળીને હે હે કરતા શામળિયા સફાળા ઊભા થઈ જાય છે અને કહે છે કે આ તો મારો બાળ સ્નેહી સુદામો, એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે. એમ કહીને જાદવરાય દોડ્યા. તેમણે પગમાં મોજડી પણ પહેરી નહીં અને દોડ્યા જતાં પિતાંબર પગમાં ભરાઈ જાય છે. એટલે રૂકમણી તેને કે છે કે ઊંચું પકડી લે છે. શ્રી કૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. કેમ ઊભા થાય છે? કારણ કે તે તેમના મિત્ર સુદામાને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે, આતુર છે. શ્રી કૃષ્ણને મળવા માટેનો એમનો એક પળ જે છે તે તેમને યુગ જેવો લાંબો લાગી રહ્યો છે. બાળ દોસ્તો, આ કાવ્યને હું અહીંયા જ અધૂરો મૂકી રહી છું અને આગળનો જે ભાગ છે તે આપણે વિભાગ 2 તરીકે ભણીશું, સમજીશું.